નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। વનધારા ગાર્ડન હવે માત્ર ફરવાનું સ્થળ નહીં, પણ શહેરનું હેલ્થ હબ બની ગયું છે। વહેલી સવારે અહીં કસરત કરવા આવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓ આ સુવિધાનો ભરપૂર લાભ લઈ રહી છે। ખુલ્લા અને સલામત વાતાવરણમાં વ્યાયામ કરવાની સગવડ મળતા તેઓ સવારની શરૂઆત શારીરિક પ્રવૃત્તિથી કરવાનું પસંદ કરે છે। એક સ્થાનિક મહિલાએ જણાવ્યું, હવે જીમમાં જવાની જરૂર નથી। બાળકોને રમતા જોઈને અમે પણ શાંતિથી કસરત કરી શકીએ છીએ। પ્રકૃતિના ખોળામાં હળવી કસરત કરવા માટે આ સાધનો સિનિયર સિટીઝન માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે। તેમને સહેલાઈથી વાપરી શકાય તેવા વોકર અને અન્ય સાધનોને કારણે તેઓ નિયમિત રૂપે અહીં આવે છે, જે તેમને સક્રિય અને નિરોગી રહેવામાં મદદ કરે છે। યુવાનો અને બાળકો પણ ઉત્સાહભેર આ સાધનોનો ઉપયોગ કરતા જોવા મળે છે। બાળકો કસરતના સાધનોને એક રમત તરીકે માણીને ફિટનેસના પાઠ શીખી રહ્યા છે। ઓપન જીમ, પ્રકૃતિ અને સ્વાસ્થ્યનો સંગમ। સરકાર દ્વારા ગાર્ડનમાં કસરતના સાધનો મૂકવાના નિર્ણયની લોકો દ્વારા ખૂબ પ્રશંસા થઈ રહી છે। તાજી હવા અને હરિયાળીની વચ્ચે કસરત કરવાથી શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક શાંતિ પણ મળે છે। વનધારા ગાર્ડનનો આ નવો અવતાર સેલવાસના નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યો છે અને તે સાબિત કરે છે કે જો યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો સમુદાય સ્વયં ફિટનેસ પ્રત્યે જાગૃત બનશે। સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ। મારું નામ સતીશ પટેલ છે। હું રોજ સવારે 5 વાગે અહીંયા સેલવાસ ખાતે દમણગંગા નદી કિનારે આવેલ જીમ એટલે કુદરતી પ્રકૃતિ બનાવેલ વાતાવરણમાં સરસ મજાનું અહીંયા સરકારે જીમ બનાવેલ છે। એમાં હું નિયમિત અહીંયા કસરત કરવા આવું છું। આજે મારી ઉંમર વધારે હોવાથી મારે જીમમાં જઈ શકાય એવું નથી, જેથી અહીંયા સરકારે જે બનાવેલ જીમ એક જાતનું સારામાં સારું એક કેન્દ્ર છે અને અહીંયા મારા જેવા ઘણા ઉંમરવાળા બધા રોજ સવારે અહીંયા જીમમાં કસરત કરવા આવે છે। સુંદર વાતાવરણ છે, અહીંયા લોન છે, લોનમાં લોકો પગપાળા ચાલે છે, બધા સાધનો છે, એમાં સારી રીતે બધા કસરત કરી શકાય એવું અહીંયા જે નક્ષત્ર અમારા ગાર્ડનમાં, આપણા ગાર્ડનમાં આ પ્રકૃતિના વચ્ચે જે નેચરલ હવા મળી રહી છે ને ત્યાં અહીંયા આગળ જે સરકારી જે સુવિધા રાખેલી છે એક્સરસાઇઝની, તે ખૂબ જ સરસ છે। તમે જીમમાં જાઓ ત્યાં પડે, બધાની જ વ્યવસ્થા નહીં હોય કે ત્યાં આગળ ફીસ આપી શકીએ। અહીંયા નેચરલ એરમાં તમે તમારા સમય પ્રમાણે આવી શકો ને ખૂબ જ સરસ રીતે અહીંયા બધી સુવિધાઓ રાખેલી છે एक्सरसाइज कि તમે કરી શકો તમે તમારી રીતે। मैं संजीव कालपोर पे गार्डन पे रोज़ आ जाते। प्राकृतिक के कारण यहाँ पे ओपन जिम है, यहाँ आप वॉकिंग कर सकते हैं। जिम के जो भी इक्विपमेंट है यहाँ लगे हुए हैं, सारे एक्सरसाइज कर सकते हैं। आपकी बॉडी फिट करने के लिए ये बहुत ही बढ़िया प्लेस है और ये नेचुरल सारा प्लेस है, इसलिए शरीर के लिए बहुत ही अच्छा है और हर एक इंसान और करना चाहिए। मैं राजेश्वर शुक्ला, मैं यहाँ पे एडवोकेट हूँ और हम लगभग 11 वर्षों से इस रिवर फ्रंट पे मॉर्निंग योगा और एक्सरसाइज करने आते हैं। यहाँ पे गवर्नमेंट के द्वारा जो इक्विपमेंट लगे हैं, उस सुबह एकदम खुले आसमान के नीचे कसरत करते हैं, एक्सरसाइज करते हैं, घास पे चलते हैं। जिसको और ज़्यादा रनिंग की कैपेसिटी है तो उधर नक्षत्र गार्डन में जाके रन करते हैं, रिवर फ्रंट में जाके चलते हैं। 4 किलोमीटर का अप डाउन रिवर फ्रंट है। तो ये प्रकृति के नीचे गवर्नमेंट के द्वारा बनाया गया इक्विपमेंट, खुला मैदान यहाँ के लोगों के लिए एक वरदान है। आग्रह करेंगे कि ज़्यादा से ज़्यादा लोग आए और ये फ्री में गवर्नमेंट के द्वारा दी हुई फैसिलिटी का ज़्यादा से ज़्यादा उपयोग करें और शरीर को स्वस्थ और मन को पवित्र बनाएं।